તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ડેમનું જળસ્તર જાળવવા માટે છોડાયું છે 1,25,000 ક્યુસેક પાણી। ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલવાની ફરજ પડી। તાપી નદીમાં પાણી છોડાતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમના 7 દરવાજા 7 ફૂટ સુધી અને 2 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાં ઉપરવાસમાંથી 1,39,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમનું જળસ્તર 334.77 ફૂટે પહોંચ્યું છે। તાપીમાં ઉપરવાસમાં વરસાદ જે રીતે વધી રહ્યો છે જેને લઈને ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવાના કારણે બારડોલી તાલુકામાંથી પસાર થતો હરિપુરા ક્રુઝવે સિઝનમાં બીજી વખત પાણીમાં ગરકાવ થયો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે રીતે 1.25 લાખ ક્યુસેક પાણી તાપીમાં ઉકાઈ ડેમ દ્વારા છોડાતા હાલની પરિસ્થિતિમાં પાણી બંને કાંઠે તાપી નદી વહેતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। અને સામે પાર જે ગામો આવેલા છે ઊન, કોસાની, ગોડાવાડી, ખંજોલી જેવા 7 જેટલા ગામો અત્યારે ટોટલ કુલ 12 જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થયા છે। જે રીતે વાત કરીએ તો 74 કરોડના ખર્ચે આ જગ્યાએ એક બ્રિજનું મંજૂરી મળી હતી જેની કામગીરી હાલ ચાલુ છે। આવનારો સમયમાં એવા દિવસોમાં કે જે સામે પારોના જે ગામના લોકો છે જે લોકોએ બારડોલી હબ કહેવાય છે જેની સાથે સંપર્કમાં રહેવા માટે આ જે પુલ બની રહ્યો છે એ પુલ આશીર્વાદ સમાન રહેશે। અત્યારની જે પરિસ્થિતિ જોઈ શકીએ તો જે પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા પણ હાલ પૂરો પોલીસ પ્રશાસન મૂકી તેમજ ત્યાં ગાડી બેરીકેડ મૂકીને હાલ પૂરતો ક્રુઝવેને બંધ કરવામાં આવ્યો છે। જિગ્નેશ મહેતા, TV9 બારડોલી। વાત સુરતની કરીએ। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાયું છે પાણી। ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું। બારડોલીના હરિપુરા ગામનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે। કોઝવે પર પાણી ફરી વળતા 7 ગામનો સંપર્ક કપાયો છે। ઉના, કોસાડી, ગીતાવાડી અને ખાજરોલીનો સંપર્ક કપાયો છે। આ સાથે જ કડોદ, બારડોલી અને સુરત તરફ જવાનો રસ્તો પણ બંધ થયો છે। ચોમાસાની સિઝનમાં બીજી વખત કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે હવે બારડોલી જવું હોય તો લોકોને 20 કિલોમીટર સુધીનો ચક્કર લગાવવો પડશે।